મહાભારતનું યુદ્ધ થયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પાસે અર્જુનજી અને દુર્યોધન બંને ગયા. બંનેએ કીધું પ્રભુ મદદ કરજો યુદ્ધમાં. એટલે ભગવાને બે ઓપ્શન આપ્યા. એક બાજુ મારી નારાયણી સેના, બીજી બાજુ હું પોતે નારાયણ છું. જેને જે પસંદ કરવા હોય કરી લો. આપણે બધું જાણીએ છીએ, એમાં ઊંડું ઉતરવું નથી. પણ વિજય કોનો થયો ઈ કેવું છે. વિજય કોનો થયો તો નારાયણી સેનાનો કે નારાયણનો? જેના પક્ષમાં ભગવાન હોય ને એનો વિજય થાય. જેમ અર્જુન અને દુર્યોધનને ભગવાને ઓપ્શન આપેલા, એમ જ આપણને બધાને ભગવાને ઓપ્શન આપ્યા છે. એક બાજુ નારાયણ છે, બીજી બાજુ નારાયણી સેના છે. નારાયણી સેનાને ઓળખો છો? આ લોકની માયા, કુટુંબ, પરિવાર, સત્તા, સંપત્તિ, આ બધી નારાયણી સેના છે. લાગે બહુ જાજી પણ એની જીત નથી. જેની બાજુ ભગવાન છે એની સદાયને માટે જીત છે. ભગવાન પાસે ભલે હથિયાર ન હોય, એકલા હોય તો પણ દુર્યોધનને એમ કે આપણે સેના પસંદ કરી લઈએ, જાજાને પસંદ કરી લેવાય, એકલા એકને શું પસંદ કરવા? અર્જુનજીએ ભગવાનને પસંદ કર્યા. તો ભગવાન હોય ત્યાં હંમેશા વિજય હોય